ચેતનભાઈએ કીધું હોય તો તમે એમને કીધું છે તો મેં કહી નાખું. મળશે કે નહીં? બનાસ ડેરીની વચ્ચે બહુ ગેપ છે. બનાસ ડેરીએ એનું ભાવફેર આલ્યો છે 2900 કરોડ. બરોડા ડેરીનું ટર્નઓવર 1400 કરોડ રૂપિયા છે. હવે 1400 કરોડ રૂપિયા ટર્નઓવરમાં હું બનાસ ડેરી કીધું એવું કેવી રીતે કરી શકું? અમે 825 રૂપિયા કિલો ફેટ એ ચૂકવતા આવ્યા છે અને જે કઈ વર્ષના તે નફો નુકસાન થાય એ પશુપાલકોને આપવાનું. સહકારી કાયદા અનુસાર, સહકારી નિયમ અનુસાર જે કંઈક થતું હોય એ પ્રમાણે સહકારી કાયદાને આધીન દરેક સાધારણ સભામાં આખા ગુજરાતમાં થતી હોય છે પ્રશ્ન થશે. એમને અરે ભાઈ જેનો વિષય એમને જે કરવું એ કરે. હું જે કરતો આવ્યો છું એ કરતો આવ્યો છું. સમય ને ટાઈમ એ બધું જરૂર પડશે તો અમે બતાવશું. એમને પૂછજો. એમ અરે ભાઈ તમારે અધિકાર નહીં મને પૂછવાનો, એમને પૂછવાનું. અમે તો કોઈ ચેલેન્જ એવી હાલતા જ નહીં. જે ભાઈએ આવેદન પત્ર આપ્યું હતું, જે ભાઈએ મને આવેદન પત્ર આપ્યું હતું એ બરોડા ડેરીના માજી પ્રમુખે રહી ચુક્યા છે, ઉપપ્રમુખે રહી ચુક્યા. અજીતભાઈ ઠાકોરે જે આવેદન પત્રોના મુદ્દા આપ્યા હતા એને જવાબ મેં આપી દીધો. વડોદરા છોટાઉદેપુર જિલ્લાના લગભગ 250 ઉપરાંત મંડળીઓએ લેખિતમાં એમની રજૂઆત કરી હતી કે વાર્ષિક સાધારણ સભા 4 તારીખે છે ત્યારે એ 4 તારીખની વાર્ષિક સાધારણ સભામાં ભાવફેરની રકમ ખૂબ મોટા પ્રમાણમાં સારી એવી મળે. હમણાં જ માન્ય શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીની અંદર સારી ભાવફેરની રકમની જાહેરાત કરી છે. તો એવી ઈચ્છા બરોડા છોટાઉદેપુર જિલ્લાના સભાસદો પણ રાખી રહ્યા છે અને તદુપરાંત જે મંડળીઓ બંધ થઈ છે મંડળીઓ ચાલુ થાય અને એ મંડળીઓ ચાલુ થયા બાદ એમની જે સભાસદોને રાજકીય કિન્નાખોરીથી જે મંડળીઓ બંધ થઈ છે તો એ સભાસદોને તકલીફ ના પડે તો એમના માટે તાત્કાલિક એ મંડળી ચાલુ થાય અને નિર્ણયો પોઝિટિવ લેવાય. અને 8 મુદ્દા હતા જે મંડળીઓના, 8 મુદ્દા પર જે ચર્ચા થઈ છે એમાં વાર્ષિક સાધારણ સભામાં દરેક મુદ્દાને સારી રીતે લઈ અને માત્ર ને માત્ર પશુપાલકોના હિતમાં નિર્ણય લેવા માટે આજે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજે આ મિટિંગ રાખી હતી. એમાં અમે 5 સાવલી, ડભોઈ, વાઘોડિયા, કરજણ અને પાદરા બધા જ ધારાસભ્યો અમે હાજર હતા. અમારા બરોડા ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી પણ હાજર હતા, જિલ્લા રજિસ્ટ્રાર પણ હાજર હતા. તો હું વિચારું છું કે જો આજની આ મિટિંગ ખરેખર પોઝિટિવ રહેશે અને અમે વિશ્વાસ રાખીએ છીએ કે 4 તારીખની વાર્ષિક સાધારણ સભામાં ખૂબ સારી રીતે માત્ર ને માત્ર પશુપાલકોના અને મંડળીના હિતમાં અને સંસ્થાના હિતમાં જ નિર્ણય લેવાશે. કોઈ રાજકીય નિર્ણય નહીં લેવાય. હવે 4 તારીખની અમે રાહ જોઈએ છીએ. 4 તારીખે જે અમને ખાતરી આપી છે એ પ્રમાણે પોઝિટિવ થશે એવો વિશ્વાસ રાખીએ.